નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. કૃષિ યોજનાઓ શરૂ કર્યા પછી પીએમ મોદીએ આપ્યું નિવેદન. પહેલાંની સરકારોએ ખેડૂતોને પોતાના પર છોડી દીધા હતા. આ યોજનાઓ ખેડૂતોના નસીબ બદલી નાખશે અને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે. ગ્વાલિયરના નેરોગેજ મ્યુઝિયમનું નાગપુરની જેમ નવીનીકરણ કરવામાં આવશે. સિંધિયા પછી રેલવે બોર્ડના અધિકારીઓ કરશે નિરીક્ષણ. બાળકો માટે રમકડાની ટ્રેન, હેરિટેજ કોચ, ડિજિટલ ડિસ્પ્લે જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. માનહાનિના દાવા પર સમીર વાનખેડે કહ્યું, મને પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી નફરતભર્યા સંદેશાઓ મળી રહ્યા છે. આ મામલો ન્યાયાલયમાં હોવાથી તેઓ કંઈ ટિપ્પણી કરશે નહીં. તો વેનેઝુએલાના વિપક્ષ નેતા મારિયા કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધી માટે નોબેલ પુરસ્કારની કરી માગ. ભાજપે કહ્યું કે જો તેઓ 99 વાર ચૂંટણી હારે તો તેમને આ પુરસ્કાર મળશે. બીજાપુરના જંગલમાં આઈઈડી બ્લાસ્ટ થયો. કોબરા બટાલિયનનો સૈનિક ઘાયલ થયો. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસે વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું શરૂ. આજે અમદાવાદમાં 70મો ફિલ્મફેર એવોર્ડ. 200થી વધુ બોલિવૂડ કલાકારોનો અમદાવાદમાં જમાવડો. શાહરૂખ ખાન 17 વર્ષ પછી શો હોસ્ટ કરશે. ગુજરાત વિદ્યાપીઠમાં 71મો પદવીદાન સમારોહ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 719 વિદ્યાર્થીઓને પદવી કરાઈ એનાયત. રાજકોટમાં સીએમની ગામના સરપંચોને ટકોર. કહ્યું, આપણે કામ કરીએ, ગુણવત્તાયુક્ત કરીએ, સારી રીતે કામ કરી લોકોનો વિશ્વાસ જીતીએ. બનાસ ડેરી ચૂંટણીનું કોકડું ઉકેલાયું. પદર બેઠક બિનહરીફ બાદ 16મી દાતા બેઠક પર ભાજપના ઉમેદવાર અમરુજી ઠાકોરનો ભવ્ય વિજય. ડેરીમાં વધુ એક વખત વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો દબદબો યથાવત. તો વડોદરામાં ગોપાલકોની દાદાગીરી સામે પોલીસ લાચાર. ઢોર પકડતા પોલીસની હાજરીમાં ઢોર પાર્ટી પર હુમલો કરીને ગાયો છોડાવી ફરાર થયા.